ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। બીજો એક આપણે સબ્જેક્ટ આ લેવાનો છે 402 ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ, બરાબર। તો ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ જે 402 સબ્જેક્ટ છે એમાં આપણે પહેલા સિલેબસ અને એના ટોપિક્સ અકોર્ડિંગ સ્ટડી કરીએ, બરાબર। તો પહેલું છે ડેટા રિપ્રેઝન્ટેશન્સ નંબર સિસ્ટમ। એ નંબર સિસ્ટમની અંદર તમે ડેટાને કઈ રીતે રિપ્રેઝન્ટ કરી શકો છો, એની અલગ અલગ વેરિયસ મેથડ છે। આ દરેકે દરેક મેથડ્સના એક્ઝામ્પલ પણ આવશે, બરાબર। ડેસિમલ છે, બાઇનરી છે, હેક્સાડેસિમલ છે, ઓક્ટલ છે, બરાબર। તો એ દરેકે દરેક મેથડ્સ અને એના એક્ઝામ્પલ, બરાબર। ધીસ ઇઝ નોન એઝ ડેટા રિપ્રેઝન્ટેશન્સ નંબર સિસ્ટમ, બરાબર। કે બાઇનરી ટુ ડેસિમલ કન્વર્ઝન કઈ રીતે કરી શકો છો, ડેસિમલ ટુ હેક્સાડેસિમલ કન્વર્ઝન કઈ રીતે કરી શકો, હેક્સાડેસિમલ ટુ બાઇનરી કન્વર્ઝન કઈ રીતે કરી શકો, હેક્સાડેસિમલ ટુ ઓક્ટલ કન્વર્ઝન કઈ રીતે કરી શકો, ડેસિમલ ટુ ઓક્ટલ કન્વર્ઝન નંબરનું કઈ રીતે થાય છે। આવી દરેકે દરેક મેથડ્સ જે છે નંબર સિસ્ટમ, કારણ કે આપણે એવું ભણ્યા છીએ આજ સુધી કે કમ્પ્યુટર કેન અન્ડરસ્ટેન્ડ ઇન બાઇનરી લેંગ્વેજ, બરાબર। તો બાઇનરી કોને કહી શકાય, ઓક્ટલ કોને કહી શકાય, હેક્સાડેસિમલ કોને કહી શકાય, બરાબર, અને ડેસિમલ કોને કહી શકાય, બરાબર। તો આ દરેકે દરેક મેથડ અને એના એક્ઝામ્પલ આપણે કરવાના છે, બરાબર। એના પછી બીજો ટોપિક જે છે એ એરેથમેટિક અકોર્ડિંગ છે, જેમાં બાઇનરી કોડનું એડિશન, સબટ્રેક્શન્સ, બરાબર, વન્સ કોમ્પ્લિમેન્ટ વાળું એડિશન્સ, સબટ્રેક્શન્સ, 8421 BCD કોડ, X3 કોડ, બરાબર, X3 કોડ, એરર ડિટેક્શન્સ, એરર કરેક્શન કોડ, બરાબર। ફ્લોટિંગ પોઈન્ટ રિપ્રેઝન્ટેશન્સ નંબર કઈ રીતે તમે કરી શકો, ફ્લોટિંગ પોઈન્ટ રિપ્રેઝન્ટેશન્સ નંબરનું, બરાબર। આ દરેકે દરેક વસ્તુ યુનિટ 1માં છે, જેને આપણે નંબર સિસ્ટમ કહીએ છીએ, બરાબર। આમાં પણ યુનિટ 4 છે। આ દરેકે દરેક યુનિટ 18-17 એટલે કે એ ફોર્મેટમાં પૂછાય છે। ફર્સ્ટ યુનિટમાંથી આપણને 18 માર્ક્સનું જે પરીક્ષાના અકોર્ડિંગ જે છે, બરાબર। તો આમાં આ યુનિટ 1માંથી જે મેં મેથડ્સની વાત કરી, કન્વર્ઝન્સની વાત કરી, બરાબર, એ એક્ઝામ્પલ પણ તમારે ગણવા પડશે, બરાબર। તો એના માટે એ યુનિટમાંથી તમને 18 માર્ક્સનું પરીક્ષામાં પૂછાય છે, બરાબર। જે યુનિટ 2 છે એ યુનિટ 2 એ બેઝિક ડિજિટલ કમ્પ્યુટર, જેમાં સર્કિટ યુઝ થશે, બરાબર। લોજિક ગેટ્સ, જે આપણે સર્કિટની વાત કરી, લોજિકલ ગેટ્સ, ફંડામેન્ટલ ગેટ છે, યુનિવર્સલ ગેટ છે, બરાબર, ઓર, એન્ડ, નોટ, આ બધા ગેટ્સ જે યુઝ થાય છે। લોજિક સર્કિટ, હાફ એડર, ફૂલ એડર, બરાબર, આ બધા યુઝ થશે। બાઇનરી એડર, ટુસ કોમ્પ્લિમેન્ટ એડર, બરાબર, બીજું કે મેપ, બુલિયન અલ્જેબ્રા, બરાબર। એ જ રીતે લોજિકલ સર્કિટમાં વાત કરીએ આપણે કે હાફ એડર છે, ફૂલ એડર છે, બાઇનરી એડર છે, બરાબર। એ જ રીતે સિક્વન્શિયલ સર્કિટ અને ટાઈપ સિક્વન્શિયલ સર્કિટમાં RS લેચ, D લેચ, ફ્લિપ ફ્લોપ, RS ફ્લિપ ફ્લોપ, D ફ્લિપ ફ્લોપ, JK ફ્લિપ ફ્લોપ, બરાબર, માસ્ટર સ્લેવ JK ફ્લિપ ફ્લોપ, બરાબર, ઇન્ટિગ્રેટેડ સર્કિટ, ડીકોડર, મલ્ટીપ્લેક્સર, ડીમલ્ટીપ્લેક્સર, બરાબર। આ દરેકે દરેક સર્કિટ અને એ યુઝ કરવાનું છે, બરાબર। દરેકે દરેક
કઈ રીતે સર્કિટ કામ કરે છે, જે કે ફ્લિપ ફ્લોપ, ડી ફ્લોપ, બરાબર, RS ફ્લિપ ફ્લોપ, બરાબર, આ દરેકે દરેક આપણે સ્ટડી કરવાનું છે, બરાબર. તો આ યુનિટમાંથી આપણે 17 માર્ક્સનું એક્ઝામમાં પૂછાય છે. કેટલું? 17 માર્ક્સ, બરાબર. એ રીતે યુનિટ 3 ની વાત કરીએ આપણે, તો યુનિટ 3 માં મેમરી અકોર્ડિંગ યુનિટ છે, જેમાં આપણે રેમ, રોમ, બરાબર, માઇક્રો પ્રોસેસર ઓપરેશન્સ કઈ રીતે કરે છે, ટાઈપ્સ ઓફ ઓપરેશન્સ રેમના, રોમના, બરાબર. તો રેમ મીન્સ રેન્ડમ એક્સેસ મેમરી અને રોમનું થાય રીડ ઓનલી મેમરી. તો રીડ ઓનલી મેમરી અને રેમ કઈ એના ટાઈપ શું છે, કઈ રીતે વર્ક કરે છે, બરાબર. લોજિકલ માઇક્રો ઓપરેશન્સ, શિફ્ટ માઇક્રો ઓપરેશન્સ, એરેથમેટિક લોજિક શિફ્ટ યુનિટ, એડ્રેસિંગ ટેકનિક્સ, બરાબર. એ દરેકે દરેક ટાઈપ્સ ઓફ એડ્રેસિંગ ટેકનિક્સ, ઇન્સ્ટ્રક્શન્સ ફોર્મેટ, બરાબર. આ દરેકે દરેક જે મેનેજમેન્ટ, મેમરી મેનેજમેન્ટ છે, ટાઈપ્સ ઓફ મેમરી ઇન કમ્પ્યુટર, બરાબર. તો એ બધું યુનિટ 3 ની વાત કરીએ આપણે, કે જેમાં 18 માર્ક્સનું આ મેમરી મેનેજમેન્ટ જે એક્ઝામ રિલેટેડ પૂછાય છે, બરાબર. જેમાં આપણે ટાઈપ્સ ઓફ મેમરી, રેમ, રોમ, એરેથમેટિક માઇક્રો ઓપરેશન્સ, શિફ્ટ માઇક્રો ઓપરેશન્સ, લોજિકલ શિફ્ટ યુનિટ, એડ્રેસિંગ ટેકનિક, instructions format and so on, બરાબર. So this is the unit 3 memory. એના પછી વાત કરીએ આપણે 8085 માઇક્રોપ્રોસેસર. આ 8085 માઇક્રોપ્રોસેસર એનું ઓવરવ્યુ, કે 8085 માઇક્રોપ્રોસેસર કઈ જગ્યાએ યુઝ થાય છે, શું કહી શકાય છે, એન્ડ શું. એના પછી ટાઈપ્સ ઓફ માઇક્રોપ્રોસેસર, બરાબર, ફ્લેક્સ, બરાબર. ટાઈપ્સ ઓફ ફ્લેગ, instructions types of instructions, logical instructions, data transfer instructions, stack instructions, branching instructions, IO instructions, બરાબર. તો તમે જોઈ શકો છો તો ટોટલી યુનિટ આપણે વાત કરી 4 યુનિટ, જેમાં ફર્સ્ટ યુનિટમાં ન્યુમેરિક સિસ્ટમ, નંબર સિસ્ટમની વાત કરી, બરાબર, જે 18 માર્ક્સનો છે. એ રીતે બેઝિક ડિજિટલ કોમ્પ્યુટર્સ, જેમાં સર્કિટ યુઝ થાય છે, બરાબર. એ સર્કિટના રિલેટેડ જે યુનિટ છે આપણો, એ 17 માર્ક્સનો છે. એના પછી આપણે મેમરીની વાત કરી, જેમાં રેમ, રોમ અને લોજિકલ શિફ્ટ યુનિટ, એન્ડ ઓપરેશન્સ, જે 18 માર્ક્સ, અને જે 8085 માઇક્રોપ્રોસેસર,
જે 70 માર્ક્સ, બરાબર. તો એના માટે તમે ટેક્સ્ટ બુક્સ યુઝ કરી શકો છો. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ આનંદ કુમારની યુઝ કરી શકો. ડિજિટલ કમ્પ્યુટર સિસ્ટમ આર્કિટેક્ચર એમ મોરિસની યુઝ કરી શકો, 3rd એડિશન. મેલ્વિનો બ્રાઉન્સની એડિશન્સ, રેફરન્સીસ બુકો આ બધી તમે યુઝ કરી શકો છો, બરાબર. લેક્ચર્સમાં પણ તમારે જોતું રહેવાનું, કારણ કે જે યુનિટ છે આમાં તમારે દાખલા ગણવા પડશે. જેમ સ્ટેટિસ્ટિકમાં ગણો છો એ રીતે જ આમાં અલગ રીતે કન્વર્જન્સ તમારે ફાઇન્ડ આઉટ કરવા પડશે, બરાબર. દરેકે દરેક કેટેગરીઝ, બરાબર. તો આ તો આપણો સિલેબસ જે તમારી સામે મેં ટોપિક્સ બતાવ્યા છે, બરાબર. આનું કોઈ પ્રેક્ટિકલ્સ આવતું નથી, બરાબર. તો અસાઇનમેન્ટ્સ જેમ મળે એમ તમારી રીતે લખતા રહેજો, બરાબર. અને રોજના રોજ લેક્ચર્સ તમે જોતા રહેજો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે કયું કામ કરે છે, કઈ રીતે એનો એક્ઝામ્પલ ગણાય, એ સિસ્ટમ કઈ રીતે કામ કરે છે, બરાબર. તો દેન તો આ વાત થઈ આપણે સિલેબસની. હવે આપણે વાત કરીએ કે ભાઈ નંબર સિસ્ટમ કોને કહી શકાય, એ નંબર સિસ્ટમની અંદર કેટલા નંબર યુઝ થાય છે, બરાબર. તો પેલા આપણે ડેફિનેશન્સ જોઈએ કે ભાઈ વોટ ઇઝ ધ નંબર સિસ્ટમ, બરાબર. આ નંબર સિસ્ટમ કોને કહી શકાય? તો ઇન ડિજિટલ સિસ્ટમ the system can understand only the optional number system. કેવી છે? Optional number system. In this system, digit symbol are used to represent a different value. Digit symbol શું કરે છે? Represent અલગ અલગ વેલ્યુ જે represent કરે છે. right? કે digit symbols are used to represent different value. દરેકે દરેક જે સિમ્બોલ છે એની અલગ અલગ વેલ્યુ રિપ્રેઝન્ટ કરે છે. This is known as number system. Again, in digital system, the system can understand. System શું સમજે છે? Okay, optional number system. એ શું સમજે છે? Optional number system. કઈ રીતે સિસ્ટમની અંદર? તો કે સિસ્ટમ ડિજિટ સિમ્બોલ આર યુઝ ટુ રિપ્રેઝન્ટ ડિફરન્ટ વેલ્યુ, અલગ અલગ વેલ્યુ, બરાબર. જેના આપણે શું કહીએ છીએ? ડિજિટ એટલે કે નંબર સિસ્ટમ. જે કોના ડિપેન્ડિંગ હોય છે? લખ્યું કે ધ ડિપેન્ડિંગ ઓન ધ ઇન્ડેક્સ ફ્રોમ વિચ ઇટ્સ સેટેલાઇટ ઇન ધ નંબર સિસ્ટમ. એ શું છે? તો કે એની ઇન્ડેક્સ સેટ જે રીતે સેટ કરી છે એના રિલેટેડ એના ડિપેન્ડન્ટ્સ હોય છે, બરાબર. એક તો શું હોય છે? તો કે જે સિમ્બોલ ડિજિટ સિમ્બોલ યુઝ કરે છે એ શું કામ કરે છે? તો એની ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ વેલ્યુ રિપ્રેઝન્ટ કરે છે. બીજું કે એના જે ડિપેન્ડિંગ જે ઇન્ડેક્સ છે, ઇન્ડેક્સ એના સ્લોટેડ નંબર સાથે જે રિપ્રેઝન્ટ કરે છે નંબર, એને આપણે શું કહીએ છીએ? નંબર સિસ્ટમ. શું કહીએ છીએ? નંબર સિસ્ટમ. એટલે કઈ કે ઇન અ ડિજિટ સિસ્ટમ the system can understand only the optional number system. In this system's digits symbol are used to represent a different value, અલગ અલગ વેલ્યુ જે શું કરે છે એની ઇન્ડેક્સ પ્રમાણે જે સેટેલ્ડ થાય છે નંબર સિસ્ટમ, જેને આપણે શું કહીએ છીએ? નંબર સિસ્ટમ. આપણે લખીએ ઇન્ડેક્સ બનાવીએ તો ઇન્ડેક્સના અંદર દરેકે દરેક નંબર લખીએ કે ભાઈ ફર્સ્ટ નંબરમાં આ ટોપિક, બરાબર. એના જે સબ ટોપિક છે તો એના નીચે એના પેજ નંબર, સેકન્ડ ટોપિક છે તો આ પેજથી સ્ટાર્ટ થાય છે, આ નંબરથી સ્ટાર્ટ થાય. એ જ રીતે નંબર ઓફ જે ઇન્ડેક્સ સ્લોટેડ કરે છે એના ઉપર ડિપેન્ડેડ હોય છે, જેને આપણે શું કહીએ છીએ? તો કે નંબર સિસ્ટમ. શું કહીએ છીએ? નંબર. આગળ વાત કરીએ
તો કે જે નંબર સિસ્ટમ છે એ નંબર સિસ્ટમ એ શું રિપ્રેઝેન્ટ કરે છે? તો કે ઇન સિમ્પલ ટર્મ ફોર રિપ્રેઝેન્ટિંગ ધ ઇન્ફોર્મેશન્સ રિપ્રેઝેન્ટ કરે છે. ચાહે નંબર ડિજિટલ નંબર હોય, એ ડિજિટલ નંબર જે છે એ ડિજિટલ નંબરની ઇન્ફોર્મેશન્સ રિપ્રેઝેન્ટ કરે છે. શું કરે છે? ડિજિટલ નંબરની ઇન્ફોર્મેશન્સ રિપ્રેઝેન્ટ કરે છે, જેને આપણે શું કહીએ છીએ? ડિજિટ નંબર. શું કહીએ છીએ? ડિજિટ. લખીએ ને કે સિમ્પલ ટર્મ્સ ફોર રિપ્રેઝેન્ટિંગ ધ ઇન્ફોર્મેશન્સ you use the number system in digital system. બરાબર. This is known as number system. એને આપણે શું કહીએ છીએ? નંબર સિસ્ટમ. એ કઈ રીતે એની વેલ્યુને કેલ્ક્યુલેટ કરે છે? તો પહેલું ધ ડિજિટ. શું લખ્યું છે? એક તો પહેલા શું હોવું જોઈએ? દરેકે દરેક વેલ્યુ મતલબ કે ડિજિટ્સ હોવો જોઈએ. એટલે કે ધ ડિજિટ વેલ્યુ ઇન ધ નંબર સિસ્ટમ ઇઝ કેલ્ક્યુલેટેડ યુઝિંગ. કઈ રીતે કેલ્ક્યુલેટ થાય છે? તો કે પહેલો તો નંબર હોવો જોઈએ, ધ ડિજિટ. બરાબર. બીજું શું કહે છે? તો કે ધ ઇન્ડેક્સ. શું હોવું જોઈએ? ઇન્ડેક્સ. બરાબર. બીજું શું હોવું જોઈએ? તો કે ઇન્ડેક્સ. પેલા ડિજિટ હોવો જોઈએ. બરાબર. ઇન્ડેક્સ હોવી જોઈએ. ધ ઇન્ડેક્સ એ શું કહે છે? વેર ડિજિટ પ્રેઝન્ટ નંબર. ડિજિટનો શું કરે છે? નંબર પ્રેઝન્ટ કરે છે. કોણ? આ ઇન્ડેક્સ. એટલે લખ્યું કે ધ ઇન્ડેક્સ વેર ધ ડિજિટ ઇઝ પ્રેઝન્ટ ઇન ધ નંબર. એ શું રિપ્રેઝન્ટ કરે છે? તો કે એનો નંબર રિપ્રેઝન્ટ કરે છે. શું રિપ્રેઝન્ટ કરે છે? એનો નંબર રિપ્રેઝન્ટ કરે છે. એટલે શું હોવું જોઈએ? સેકન્ડ. પેલા ફર્સ્ટ આપણે વાત કરી કે ડિજિટ હોવો જોઈએ. સેકન્ડ શું હોવું જોઈએ? તો કે ઇન્ડેક્સ. દરેકે દરેક ડિજિટની ઇન્ડેક્સ હોવી જોઈએ. એટલે કે ધ ઇન્ડેક્સ વેર the digit is present in the number. શું હોવું જોઈએ? દરેકે દરેક ડિજિટનો
નંબર હોવું જોઈએ, જે પ્રેઝન્ટ નંબર છે એ ઇન્ડેક્સ હોવી જોઈએ, બરાબર. એટલે કે ધ ઇન્ડેક્સ વેર ધ ડિજિટ ઇઝ પ્રેઝન્ટ ઇન નંબર, બરાબર. નંબર પ્રેઝન્ટેડ હોવો જોઈએ. થર્ડ છે એ છે ફાઇનલી ધ બેઝ નંબર. દરેકે દરેક ડિજિટ જે છે એનો બેઝ નંબર શું છે એ તમારે ધ્યાનમાં રાખવું. એટલે કે ફાઇનલી ધ બેઝ નંબર, કોમા ટોટલ નંબર ઓફ ડિજિટ અવેલેબલ ઇન નંબર સિસ્ટમ, કે નંબર સિસ્ટમના અંદર કેટલા ડિજિટ અવેલેબલ છે. ખ્યાલ આવ્યો? શું કહ્યું? કે ધ ટોટલ નંબર ઓફ ડિજિટ્સ અવેલેબલ ઇન નંબર સિસ્ટમ, નંબર સિસ્ટમની અંદર કેટલા અવેલેબલ છે, બરાબર. ધીસ ઇઝ નોન એઝ ડિજિટ નંબર. એટલે કે ફાઇનલી ધ બેઝ નંબર, ટોટલ નંબર ડિજિટ એન્ડ અવેલેબલ નંબર ઓફ સિસ્ટમ. સિસ્ટમના અંદર બેઝ નંબર કયો છે, ટોટલ નંબર કેટલા છે અને ડિજિટ ને અવેલેબલ નંબર કેટલા છે. તો આટલી વસ્તુ તમારે જો તમે યાદ રાખો તો તમે કોઈ પણ એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરી શકો છો, બરાબર. ખ્યાલ શું કહ્યું? કે પહેલા તો તમારે એનો ડિજિટ ધ્યાનમાં રાખવો પડે, બીજું એની એ ડિજિટની ઇન્ડેક્સ, બરાબર. તો ઇન્ડેક્સ ડિજિટ અને બેઝ નંબર, ટોટલ નંબર અને અવેલેબલ ડિજિટ નંબર, બરાબર. આટલી વસ્તુ જો તમે માઇન્ડમાં રાખો, બરાબર, યાદ રાખો તો તમે એક એક્ઝામ્પલ, ગમે એવું એક્ઝામ્પલ તમે સોલ્વ આઉટ કરી શકો છો. એટલે એક નોટ્સ લખી છે કે when the number system represent a digit from 0 to 9, મેક્સિમમ રિપ્રેઝન્ટ કેટલા થશે, 0 to 9. The base of number will be 10. કેટલા નંબર છે, બેઝ 10 નંબર છે. લાઈક એસ ડેસિમલ હોય તો 10 બેઝ, ઓક્ટલ હોય તો 8 બેઝ, હેક્સાડેસિમલ હોય તો 16 બેઝ, બરાબર. એ આગળ આવશે એમ આપણે જોઈશું, પણ આટલી વસ્તુ તમારે યાદ રાખવી પડે. ફરી એકવાર તમને રિવાઇઝ કરાયેલું કે પહેલા આપણે વાત કરીએ નંબર સિસ્ટમ, બરાબર. તો નંબર સિસ્ટમ કોને કહી શકાય? એ નંબર સિસ્ટમના અંદર નંબર સિસ્ટમને કેલ્ક્યુલેટ કરવા માટે શું બેઝિક ફંડામેન્ટલ યાદ રાખવા પડે, બરાબર. આટલું આપણે સ્ટડી કર્યું છે તો ફરી એકવાર તમને રિવાઇઝ કરાવ્યું કે ભાઈ શું કામ કરે છે આ નંબર સિસ્ટમ. તો વાત કરી હતી આપણે કે નંબર સિસ્ટમ કેન અન્ડરસ્ટેન્ડ ઓનલી ઓપ્શનલ નંબર સિસ્ટમ. એ શું સમજે છે? ખાલી ને ખાલી ઓપ્શનલ નંબર સિસ્ટમ સમજે છે. એટલે કે ઇન ડિજિટલ સિસ્ટમ, શું કહે છે? ડિજિટલ સિસ્ટમ, ધ સિસ્ટમ કેન અન્ડરસ્ટેન્ડ ઓનલી ધ ઓપ્શનલ નંબર સિસ્ટમ. કેવું છે? ઓપ્શનલ નંબર સિસ્ટમ. તે સિસ્ટમ શું કામ કરે છે? તો કે એના સિમ્બોલ જે યુઝ થાય છે એની વેલ્યુને અલગ અલગ રીતે રિપ્રેઝન્ટ કરે છે. જે સિમ્બોલ યુઝ થાય છે એ સિમ્બોલ એની વેલ્યુને અલગ અલગ રિપ્રેઝન્ટ કરે છે. એટલે કે ડિફરન્ટ ડિજિટ સિમ્બોલ આર યુઝ ટુ રિપ્રેઝન્ટ અ ડિફરન્ટ વેલ્યુ. એ અલગ અલગ વેલ્યુ રિપ્રેઝન્ટ કરે છે. કોના ડિપેન્ડિંગ? તો ડિપેન્ડિંગ ઓન ધ ઇન્ડેક્સ ફ્રોમ સ્લોટેડ નંબર સિસ્ટમ. જે નંબર સિસ્ટમ સ્લોટ થયા છે એ નંબર સિસ્ટમ જે સ્લોટ થયા છે એના ઉપર ડિપેન્ડેડ છે ઇન્ડેક્સ, બરાબર. જેને આપણે શું કહીએ છીએ? નંબર સિસ્ટમ. શું કહીએ છીએ? નંબર સિસ્ટમ. એટલે કયું કે સિમ્પલ ટર્મ તરીકે યુઝ કરી શકાય, બરાબર.
સિમ્પલ ટર્મ શું રિપ્રેઝન્ટ કરે છે તો કે એની ઇન્ફોર્મેશન નંબર સિસ્ટમ જે ડિજિટલ સિસ્ટમ છે એની ઇન્ફોર્મેશન્સને રિપ્રેઝન્ટ કરે છે. તો પછી તમે એ એક્ઝામ્પલ કઈ રીતે કેલ્ક્યુલેટ કરી શકો છો? લખ્યું ને કે the digit value in number system is calculated using શું કેલ્ક્યુલેટ કરે છે? તો કે ફર્સ્ટ તો ડિજિટ હોવો જોઈએ. બીજું તો કે દરેકે દરેક ડિજિટ જે પ્રેઝન્ટ કરે છે નંબર એની ઇન્ડેક્સ હોવી જોઈએ. ધ ઇન્ડેક્સ વેર ધ ડિજિટ ઇઝ પ્રેઝન્ટ નંબર પ્રેઝન્ટ કરવા માટે ઇન્ડેક્સ હોવી જોઈએ. અને થર્ડ વાત કરીએ આપણે કે ફાઇનલી જે છે લાસ્ટમાં શું તમારે યાદ રાખવું પડે તો કે એનો બેઝ નંબર શું છે? પહેલી વાત કેટલા નંબર છે આ સેકન્ડ ટર્મ અને દરેકે દરેક ડિજિટને અવેલેબલ નંબર સિસ્ટમ કઈ છે કે ડિજિટ અવેલેબલ ઇન નંબર સિસ્ટમ. બરાબર પહેલા આપણે શું કહીએ છીએ ન્યુમેરિક સિસ્ટમ. બરાબર આગળ વાત કરીએ કે કેટલા ટાઈપ્સની આ નંબર સિસ્ટમ જે છે તો 4 ટાઈપ્સની નંબર સિસ્ટમ આપણે યુઝ કરીએ છીએ. કેટલી? 4 ટાઈપ્સ. ટાઈપ્સ ઓફ નંબર સિસ્ટમ. લખ્યું છે in the digital computer there are various types of number system used for representing informations. અલગ અલગ ટાઈપ્સથી તમે અલગ અલગ નંબર રિપ્રેઝન્ટ કરી શકો છો. એવી કેટલી છે? વેરિયસ ટાઈપ, ઘણી બધી છે. એટલે આપણે 4 લખી છે અહીંયા, 4 યુઝ થાય છે. પહેલી છે બાઇનરી નંબર સિસ્ટમ. કઈ? બાઇનરી નંબર સિસ્ટમ. બીજી છે ડેસિમલ નંબર સિસ્ટમ. કઈ છે? ડેસિમલ નંબર. થર્ડ છે હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ. કઈ છે? હેક્સાડેસિમલ. અને ફોર્થ છે ઓક્ટલ નંબર સિસ્ટમ. કઈ છે? ઓક્ટલ નંબર. તો દરેકે દરેક જે નંબર સિસ્ટમ છે એ નંબર સિસ્ટમ શું કામ કરે છે? તો આપણે પહેલી વાત કરીએ કે ટાઈપ્સ ઓફ નંબર સિસ્ટમ. જો બાઇનરી સિસ્ટમ, ડેસિમલ સિસ્ટમ, હેક્સાડેસિમલ સિસ્ટમ ને ઓક્ટલ સિસ્ટમ. વાત કરીએ આપણે પહેલી બાઇનરી નંબર સિસ્ટમ કોને કહી શકાય? આ બાઇનરી સિસ્ટમ ની કેરેક્ટરિસ્ટિક શું છે? કેટલું બેઝ ધરાવે છે? બરાબર. તો બાઇનરી નંબરની વાત કરીએ તો કે બાઇનરી સિસ્ટમ ઇઝ યુઝ ઇન ડિજિટલ કમ્પ્યુટર. આ બાઇનરી સિસ્ટમ ક્યાં યુઝ થાય છે?
તો કે ડિજિટલ કમ્પ્યુટરની અંદર લખી બાઇનરી સિસ્ટમ is used to digital computer. બરાબર જે શું કામ કરે છે તો કે ઇન ધીસ નંબર સિસ્ટમ ઇટ કેરીઝ ઓનલી 2 ડિજિટ કેટલા ડિજિટ રિપ્રેઝેન્ટ કરે છે 2 ડિજિટ કયા કયા તો કે આઈધર 0 જો બોલ્ડ કરું ઓર 1 આ બંનેની સાઈઝ બતાડું તમને થોડું લખ્યું કે બાઇનરી સિસ્ટમ ઇઝ યુઝ ઇન ડિજિટલ કમ્પ્યુટર ક્યાં યુઝ થાય છે ડિજિટલ કમ્પ્યુટર અને આ નંબર સિસ્ટમ કેટલા ડિજિટ રિપ્રેઝેન્ટ કરે છે તો કે 2's નંબર 2 નંબર કયા કયા કાં તો એ 0 હશે યા તો એ શું હશે 1 હશે લખીને આઈધર 0 ઓર 1 લખ્યું છે કે in this number system is carry only 2 digits either 0 or 1 કાં તો એ 1 હશે યા તો 0 હશે બરાબર again there are two types of electronic plus present in binary system બે ટાઈપ્સના પ્લસ પ્રેઝન્ટ બાઇનરી ઇલેક્ટ્રોનિક પ્લસ પ્રેઝન્ટ થાય છે બરાબર તો એ પ્લસ 2 નંબર the first one is એ કયા કયા બે નંબર ઇલેક્ટ્રોનિક પ્લસ કરે છે લખ્યું કે the first one is the types of electronic plus present number in binary system તો પહેલો શું છે કે the first one is absence electronic plus absence electronic plus એ શું રિપ્રેઝેન્ટ કરે છે 0 absent means ખાલી again
કે બે ઇલેક્ટ્રોનિક પલ્સ પ્રેઝન્ટ થાય છે, એમાંનો ફર્સ્ટ વન શું કહે છે કે જે એબ્સન્સ ઇલેક્ટ્રોનિક પ્લસ રિપ્રેઝન્ટ કરે છે એ કોણ કરે છે તો કે 0. બરાબર. અને જે સેકન્ડ છે એ સેકન્ડ શું છે એ સેકન્ડ એ છે કે સેકન્ડ ઇઝ ધ પ્રેઝન્ટ, પેલું એબસન્ટ છે. આ સેકન્ડ પ્રેઝન્ટ શું છે ઇલેક્ટ્રોનિક પ્લસ, એ શું રિપ્રેઝેન્ટિંગ કરે છે તો કે વન્સ રિપ્રેઝન્ટ કરે છે. લખ્યું છે the first one is absence of an electronic plus representing 0 and second is presence of પેલામાં એબ્સન્સ છે, ના હોય ત્યારે શું હોય 0 અને હોય ત્યારે પ્રેઝન્ટ શું હોય 1. બરાબર, કારણ કે બે બેઝ જે છે બાઇનરી સિસ્ટમ. બરાબર, એટલે શું કહ્યું કે જે સેકન્ડ બેઝ છે એ પ્રેઝન્ટ હોય ત્યારે ઇલેક્ટ્રોનિક પ્લસ શું રિપ્રેઝન્ટ કરે છે તો કે 1 રિપ્રેઝન્ટ કરે છે. શું રિપ્રેઝન્ટ કરે છે 1 રિપ્રેઝન્ટ. બે બાઇનરી સિસ્ટમ ઇલેક્ટ્રોનિક પ્લસ પ્રેઝન્ટ કરે છે. એમાં પહેલા વાત કરી કે જો ઇલેક્ટ્રોનિક એબ્સન્સ પ્લસ હોય, ઇલેક્ટ્રોનિક પ્લસ એબ્સન્સ હોય ત્યારે શું રિપ્રેઝન્ટ કરે 0 અને પ્રેઝન્સ ઇલેક્ટ્રોનિક પ્લસ હોય ત્યારે શું રિપ્રેઝન્ટ કરે તો કે 1 રિપ્રેઝન્ટ કરે છે. આગળ વાત કરીએ કે each digit is known as bit. દરેકે દરેક ડિજિટ શું હશે તો કે બીટ હશે. તો બીટ કોને કહી શકાય, બીટ કોને કહી શકાય પ્રશ્ન થવો જોઈએ કે આપણે એવું કહ્યું કે each digit is known as bit. દરેકે દરેક ડિજિટ શું છે તો કે બીટ છે. બરાબર, તો એ બીટ કોને કહી શકાય, નોટ અ બીટ્સ, બીટ્સ, બીટ, BIT, બીટ. તો કે સ્મોલ પીસીસ ઓફ પાર્ટ, શું કહી શકાય સ્મોલ પીસીસ ઓફ પાર્ટ. ધીસ ઇઝ નોન એઝ બીટ. સ્મોલ પીસીસ ઓફ પાર્ટ, કોઈ ભાગનો એક નાનકડો ભાગ હોય એને આપણે શું કહીએ છીએ બીટ. શું કહીએ છીએ બીટ. તમારે ડેફિનેશન્સ આગળ કામ આવશે કે વોટ ઇઝ બીટ, તો તમે એ વખતે તમે યાદ કરી શકો છો, લખી શકો છો, બોલી શકો છો, સમજી લાવો છો કે ભાઈ કોઈ ભાગ છે મેમરીનો એનો એક નાનકડો ભાગ જેને આપણે શું કહીએ છીએ બીટ. સ્મોલ પીસ ઓફ પાર્ટ, કોઈ ભાગનો સ્મોલ પીસ એને શું કહી શકાય બીટ. એટલે શું કહે છે કે each digit is known as bit. દરેકે દરેક ડિજિટ ને શું હોય છે બીટ્સ હોય, બીટ હોય છે. હવે માની લો કે 4 બીટ કલેક્શન્સ કોને કહી શકાય 4 બીટ કલેક્શન્સ. તો એક આ 1 લખ્યો છે એ એક બીટ,
આ સેકન્ડ બીટ, આ થર્ડ બીટ અને આ ફોર્થ બીટ, એટલે શું થાય 1101. શું થાય 110 is known as nibble. And collection of either bits 8 bits. આપણે માની લો કે આ તો 4 બીટ ની વાત કરી, જેને આપણે શું કહીએ છીએ નેબલ કહીએ છીએ. શું કહીએ છીએ નેબલ. કઈ કે 4 બીટ કલેક્શન ને આપણે શું કહીએ છીએ નિબલ. અને જે 8 બીટ કલેક્શન છે એટલે 8 બીટ હશે. જો અહીંયા આ હજુ સિલેક્ટ કરું 1, આ 2, આ 2 0 એટલે કેટલા થયા 4 ના 1 0 એટલે 6 અને અગેન 1 0 એટલે 8 થયા. જો આખું સિલેક્ટ 8 બીટ. તમે ગણો 1 2 3 4 5 6 7 અને 8. એટલે કે એના કલેક્શન્સ ઓફ ઇચ 8 બીટ 8 બીટ એના આપણે શું કહીએ છીએ તો કે બાઇટ કહીએ છીએ. શું કહીએ છીએ બાઇટ કહીએ છીએ. અને જે 4 બીટ છે એને આપણે શું કહીએ છીએ તો કે નિબલ કહીએ છીએ. શું કહીએ છીએ નિબલ. જે 4 બીટ છે એને આપણે નિબલ કહીએ. શું કહીએ નિબલ. અને જે 8 બીટ્સ કલેક્શન છે એને આપણે શું કહીએ છીએ તો કે બાઇટ. શું કહીએ છીએ બાઇટ. ચાલો બીજી વાત કે the locations of each bit, location of digit in binary system. બાઇનરી સિસ્ટમ ના અંદર શું લોકેશન્સ રિપ્રેઝન્ટ કરે છે લખી the location of digit in a binary number એ શું રિપ્રેઝન્ટ કરે છે તો કે સ્પેસિફિક પાવર ઓફ બેઝ. શું રિપ્રેઝન્ટ કરે છે સ્પેસિફિક પાવર ઓફ બેઝ. બરાબર. તો એ શું કહે છે કે the locations of digit in binary number, દરેકે દરેક લોકેશન્સ આ બાઇનરી નંબરનું શું રિપ્રેઝન્ટ કરે છે તો કે સ્પેસિફિક પાવર ઓફ બેઝ કેટલો છે 2. કેટલો બેઝ રિપ્રેઝન્ટ કરે છે 2 બેઝ ઓફ નંબર સિસ્ટમની અંદર. બરાબર. જેને આપણે શું કહીએ છીએ બાઇનરી સિસ્ટમ.
શું કહીએ છીએ? બાઇનરી. આગળ વાત કરી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ બાઇનરી સિસ્ટમ. કઈ કઈ કેરેક્ટરિસ્ટિક્સ આ બાઇનરી સિસ્ટમમાં યુઝ થાય છે? તો કે ઇટ હોલ્ડ્સ ઓનલી 2 વેલ્યુ. કેટલી વેલ્યુ હોલ્ડ કરે છે? 2 વેલ્યુ. કઈ કઈ? તો કે આઈધર 0 ઓર 1. કઈ? 0 ઓર 1. લગે કે ઇટ હોલ્ડ્સ ઓનલી 2 વેલ્યુ. 2 વેલ્યુ હોલ્ડ કરે છે. આઈધર 0 ઓર 1. કાં તો એ 0 હશે યા તો એ 1 હશે. તો બાઇનરીનો બેઝ કેટલો થાય? 2. એટલો બેઝ બને છે. લખી કે ઇટ હોલ્ડ્સ ઓનલી 2 વેલ્યુ આઈધર 0 ઓર 1. કાં તો એ 0 હશે યા તો એ 1 હશે. તો ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક કે બાઇનરી 2 બેઝ કન્સિડર કરે છે. કેટલા? 2 બેઝ. કાં તો એ 0 હશે યા તો એ 1 હશે. બીજી વાત સેકન્ડ કેરેક્ટરિસ્ટિક ની વાત કરીએ કે ઇટ ઓલ્સો નોન એઝ બેઝ 2 નંબર સિસ્ટમ. એ કેટલી બેઝ નંબર સિસ્ટમ રિપ્રેઝન્ટ કરે છે? તો કે 2 નંબર. 2 નંબર જે છે એ બેઝ નંબર સિસ્ટમ કન્સિડર કરે. It is also known as the base 2 number system. 2 base number system. બીજું લખ્યું છે થર્ડ કેરેક્ટરિસ્ટિક શું કહે છે કે the positions of digit represent 0 power of the base. પોઝિશન્સ ડિજિટ ને શું રિપ્રેઝન્ટ કરે છે? 0 પાવર. કેટલી? 0. 0 ઘાત. બેઝ ની કેટલી? 0 ઘાત. એટલે કે પાવર એટલે ઘાત આપણે જેને કહીએ છીએ. એક્ઝામ્પલ આપ્યું છે જો એક્ઝામ્પલ 2 ની 0 ઘાત. સાઈઝ બતાવું એટલે તમને વધારે ખ્યાલ. Again, the positions of the digit represent of 0 power of base. કેટલી બેઝ ની? 0 ઘાત digit represent. ક્લિયર? અને જે ફોર્થ જે છે કેરેક્ટરિસ્ટિક્સ એ શું કહેવા માંગે છે કે the position of last digit, છેલ્લો ડિજિટ. okay, the positions of last digit એ શું રિપ્રેઝન્ટ કરે છે? તો the x power of base 2 ની x ઘાત. લાસ્ટ સ્ટાર્ટિંગ પોઝિશન્સ જે છે પાવર ઓફ બેઝ એ 0 થી સ્ટાર્ટ કરે છે ને લાસ્ટ પોઝિશન્સ ઉપર કેટલી આવે છે? તો 2 ની x પાવર x ઘાત. કેટલી? x ઘાત. લખ્યું છે કે the positions આ બોલ્ડ કરી દો એટલે એક્ઝામ્પલ જો તમને ખ્યાલ આવશે ને તો તમે વધારે સમજી શકો છો. Again, the positions of last digit represent the x power of the base 2. એક્ઝામ્પલ તરીકે લખ્યું 2 ની x ઘાત. લખ્યું છે 2 ની x ઘાત. એટલે કે x શું રિપ્રેઝન્ટ કરે છે? તો કે લાસ્ટ પોઝિશન.
શું રિપ્રેઝેન્ટ કરે છે? લાસ્ટ પોઝિશન. લખ્યું કે વેર એક્સ રિપ્રેઝેન્ટ ધ લાસ્ટ પોઝિશન. શું રિપ્રેઝેન્ટ કરે? લાસ્ટ પોઝિશન. લખ્યું આઈધર 1. કેટલો હશે? 1 હશે. બરાબર. ફરી એકવાર રિવાઇઝ કરાવી લઉં કે ભાઈ બાઇનરી સિસ્ટમ કોને કહી શકાય? તો કે બાઇનરી સિસ્ટમ એ 2 ડિજિટ કેરી આઉટ કરે છે, કાં તો એ 0 હશે યા તો 1 હશે. બીજું કયું કે બાઇનરી ઇલેક્ટ્રોનિક્સ 2 ઇલેક્ટ્રોનિક પ્લસ પ્રેઝન્ટ કરે છે. બરાબર. કયા 2 નંબર પ્રેઝન્ટ કરે છે ઇલેક્ટ્રોનિક પ્લસ? તો એની વાત કરીએ કે જો એબ્સન્સ ઓફ ઇલેક્ટ્રોનિક પ્લસ શું રિપ્રેઝન્ટ કરે છે? 0. જ્યારે પ્રેઝન્સ ઓફ ઇલેક્ટ્રોનિક પ્લસ શું રિપ્રેઝન્ટ કરે છે? તો કે 1. દરેકે દરેક જે ડિજિટ છે એને આપણે શું કહીએ છીએ? બીટ. જે 4 બીટ કલેક્શન છે એને આપણે નેબલ કહીએ છીએ અને જે 8 બીટ કલેક્શન છે એને આપણે બાઇટ્સ કહીએ છીએ. શું કહીએ છીએ? બાઇટ્સ. બરાબર. એના પછી આપણે કેરેક્ટરિસ્ટિક્સની વાત કરી તો કે 2 વેલ્યુ કન્સિડર કરે છે, કાં તો એ 0 હશે યા તો 1 હશે. કેટલો બેઝ હોય છે? તો કે 2 બેઝ હોય છે, કાં તો 0 યા 1. જે પોઝિશન છે એની કેટલી ઘાત હશે? 0 ઘાત. દરેકે દરેક રિપ્રેઝન્ટ કેટલા કરે છે? 0. જ્યારે લાસ્ટ પોઝિશન શું રિપ્રેઝન્ટ કરે છે? તો 2 ની x ઘાત. શું રિપ્રેઝન્ટ કરે છે? 2 ની x ઘાત. તમે એક્ઝામ્પલ જોઈ શકો છો. 1 0 1 0 0 1 આ બેઝ છે. આ શું છે? બેઝ છે. આ 2 લખ્યું છે ને નીચે અહીંયા, એ શું છે? તો કે બેઝ છે. શું છે? બેઝ છે. એનાથી તમે ઓળખી શકો કે આ બાઇનરી નંબર છે. બરાબર. તો આજે આપણે બેસિક ઇન્ટ્રોડક્શન ઓફ નંબર સિસ્ટમ અને એના અંદર બાઇનરી સિસ્ટમ, બરાબર, અને સિલેબસની વાત કરી. તો આટલા સુધી રાખીએ. થેન્ક યુ.